તો જય હિન્દ જય ભારત। કેમ છો સાથીઓ? બધા મજામાં હશો અને બધા સરસ મજાની રનિંગ કરતા હશો। આજે આપણે થોડી રનિંગના ટોપિક ઉપર વાત કરવી હતી, એટલે આજે ફરીથી એક વિડીયો બનાવ્યો છે। તો મિત્રો, અત્યારે પોલીસના ફોર્મ ભરાવાનું ચાલુ છે અને લગભગ ખાસા બધા ભરાઈ ગયા અને તમે પણ ભરી નાખ્યું હશે અને અમુકને બાકી પણ હશે, તો જલ્દીથી ભરી નાખજો। અને મિત્રો, રનિંગની વાત આપણે એમ કરવી હતી કે અત્યારે હાલ ગ્રાઉન્ડ ક્યારે આવશે એની કોઈ સત્તાવાર માહિતી આપણી જોડે નથી, પણ અમુક સૂત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર રનિંગ આવી જશે। પણ આપણે રનિંગની ક્યારે આવશે, ક્યારે રનિંગની ડેટ ફાઇનલ થશે, એ બધી અમુક વ્યક્તિઓ એવું કરતા હોય છે કે રનિંગની ડેટ ફાઇનલ થાય એના પછી આપણે રનિંગ ચાલુ કરીએ, કેમ કે રનિંગના તો માર્ક્સ આપવાના નથી। પણ મિત્રો, આપણે અત્યારે રનિંગ પહેલથી ચાલુ કરી નાખવું જોઈએ, કારણ કે તમે ગઈ સાલના તમે જોયું હોય તો ઘણા મિત્રો હતા એવા કે જે 200 જણાને દોડાવતા હતા, એમાંથી મિનિમમ 40-50-60 200માંથી એટલા જણા પાસ થતા હતા। કારણ મારું મેદાન ગઈ સાલ હિંમતનગર હતું। મેં રનિંગ સ્ટાર્ટ કરી નાખી હતી પહેલથી જ, એટલે આપણે સારી રીતે પૂરું થઈ ગયું હતું। માર્ક્સ હતા જ નહીં, એટલા માટે આપણે રનિંગ ચાલુ કરી નાખી હતી ધીમે ધીમે કરતાં। પછી તો આપણે સારી રીતે મેદાન પૂરું થઈ ગયું હતું। અને મિત્રો, બીજી વાત એમ કે ઘણા મિત્રો કહેતા હોય છે કે બૂટ પહેરીને દોડવું કે ખુલ્લા પગે દોડવું, કે કેવા બૂટ લેવા, કેટલાવાળા બૂટ લેવા, કેવા મોંઘા બૂટ લેવા, સસ્તા બૂટ લેવા, કે શું કરવું। તો મિત્રો, બૂટ પહેરીને દોડવું અને બૂટ વગર દોડવું એમાં એવું છે કે તમે જો તમારે મેદાનમાં દોડશો, અહીંયા કને ફાઇનલ મેદાનની અંદર જશો, તો અહીંયા કને મેદાન કેવું હશે એ આપણને ખબર નથી। અને મેન તો શું, મેદાનની અંદર મારા અનુભવ પ્રમાણે એવું કહેવા માગું છું કે થોડા ઘણી કાંકરી બીજું એવું હોય જ છે, ગમે તે મેદાન લઈ લો। એટલે તમે બૂટ પહેરેલા હોય ને તો સારું રહેશે। બૂટ આવે છે ફોરા બૂટ લેવાના, ઘણા વજનવાળા બૂટ નહીં લેવાના। અને એવું નથી હોતું કે તમે 2500-3000 વાળા બૂટ લો તો જ તમે સારી રનિંગ કરી શકો। મેં ગઈ સાલની રનિંગ ખાલી 500 રૂપિયાવાળા બૂટમાં જ પાસ કરી હતી। અને મારા ઘણા બધા મિત્રો છે કે જેમણે હાવ સસ્તા બૂટ લીધા હતા, એ પણ અત્યારે હાલ જોબ ઉપર છે। અને એક 3-4 હજારવાળા બૂટ લેવાવાળા પણ ફેલ થતા હોય છે। એવું નથી હોતું એક ખુલ્લા પગે દોડવાવાળો પાસ થતો હોય ને એક 4000ના બૂટવાળો ફેલ થતો હોય। અને મેન તો કે તમે બૂટ પહેરીને દોડવું સારું। હું તો એવું કહેવા માગું છું કે તમે ખુલ્લા પગે દોડો એના કરતાં બૂટ પહેરી અને દોડવું વધુ સારું છે, કારણ કે એમાં તમારે પગની સેફટી રહેશે। તમે પગ આમ ગ્રાઉન્ડ ઉપર સ્ટેપ પાડશો, આમ પગ પસાડશો તો તમને પગમાંથી કોઈ ઈજા થવાનો પ્રોબ્લેમ રહેશે નહીં। મેન એ વાત। અને બીજી એ વાત કે ઘણા બધા મિત્રો રનિંગ માટે એકેડમી જોઈન કરતા હોય છે, કોચ રાખતા હોય છે। પણ મિત્રો, તમે કોચ રાખશો કે નહીં રાખો, આમાં તમને કોચ કોઈ ભેગો દોડવાનો નહીં। દોડવાનું તો તમારે જ છે, કારણ કે તાકાત તો અંદર તમારા શરીરની તમારે જ કરવાની છે। કોચ તો તમારી પાછળ લઈને ખોટી મારશે એટલે દોડ એમ કહેશે એટલે તમે દોડવાના, પણ મિત્રો રનિંગ તો તમારે જ કરવાની છે। રનિંગ કોઈ કોચ કરવાનો નથી કે અહીંયા કને કોચ નહીં આવે। અને તમે જ્યારે ગ્રાઉન્ડની અંદર રનિંગ કરવા આવો એટલે પહેલાં તો તમે થોડુંક ગ્રાઉન્ડની અંદર 1-2-3 રાઉન્ડ જેટલું ચાલો, પછી તમે ધીમે રનિંગ સ્ટાર્ટ કરો। અને પહેલાં તો જ્યારે ગ્રાઉન્ડની અંદર આવતા હોય, ફર્સ્ટ અનુભવવાળા હોય, ફર્સ્ટ વખત હો તમે, એટલે ગ્રાઉન્ડનો અનુભવ એટલો ના હોય, તો પહેલાં તમે ગ્રાઉન્ડની અંદર આવો, ગ્રાઉન્ડની અંદર ધીમી રનિંગ કરો, એકદમ સ્લો રનિંગ। આપણે અત્યારથી ટાઈમિંગ બીજું જોવાનું નથી બિલકુલ, અત્યારે તમારે સ્લો રનિંગ કરવાની છે। જ્યાં ત્યાં કરીને તમે કેટલું દોડી શકો છો એ મેન જોવાનું છે। અને પછી એવું કે હવે આપણે દોડી શકાય છે, કમ્પ્લીટ છે, આપણે હવે દોડી શકવામાં કેપેબલ થઈ ગયા, પછી તમે 5 કિલોમીટર પૂરું કરવાનું ટ્રાય કરો કે 5 કિલોમીટર આપણે કેટલા સમયમાં પૂરું થાય છે એ, અને એના પછી તમે ટાઈમિંગ લો। કારણ કે અત્યારથી તમે જો તમે ફૂલ દોડવા માંડશો, એક પહેલા દિવસે, બીજા દિવસે, તમે ત્રીજા દિવસે તમે ફૂલ દોડવા માંડ્યા, તો પછી તમે પાછા ખોટું પેલું પ્રોબ્લેમ, પગ બીજાનો પ્રોબ્લેમ થાય તો પછી ખોટું દવાખાના કરવા પડે ને દવા કરવી પડે ને પાછો પગ જલ્દી હાજો થાય ના થાય, કારણ કે શોર્ટ સમયની અંદર। એટલા માટે પહેલી ધીમી રનિંગ કરો અને પછી ધીમે સ્પીડ કરો તમે। અત્યારથી ઘણા મેં કિસ્સા જોયા છે, તમે પણ જોયા છે, પહેલા જ દિવસે ગ્રાઉન્ડની અંદર આવો એટલે આમ કાંઈ 5 કિલોમીટર દોડી જાઓ, પાછા પછી તમે 1-2 દિવસ ના આવો, કારણ કે પહેલા દિવસે આવ્યા હોય એટલે શરીરની અંદર તમને બોડી પેન થવાનો પ્રોબ્લેમ તો રહે। અને પાછા પછી તમે ફરીથી 2-3 દિવસ પછી આવો એટલે તમારું જે રનિંગ હતી એ રનિંગ તૂટી જાય।
એટલે તમે પહેલાં મેદાનની અંદર આવો એટલે રનિંગ ચાલુ કરો. એની પહેલાં તમે બોડીને સ્ટ્રેચ કરો, ચાલવાનું કરો. અને મેન કે તમારે સારી રનિંગ કરવા માટે મેન એક્સરસાઇઝ જરૂરી છે. એક્સરસાઇઝ તમારે ફૂલ કરવી પડશે, કારણ કે એક્સરસાઇઝ કરશો ને તો શરીર તમારું આખું સ્ટ્રેચ થઈ જશે અને ફ્રી થઈ જશે, એટલે તમે સારા દોડી શકશો. અને આપણો એક બીજો ટૉપિક કે સવારે રનિંગ કરવું કે સાંજે રનિંગ કરવું. જો અત્યારે ઘણા મિત્રો એક જ ટાઈમ રનિંગ કરતા હોય છે, કાં તો સવારે કરે કાં તો સાંજે કરતા હોય, સવારે કરતા હોય અથવા સાંજે કરતા હોય. તો રનિંગની અંદર જો તમે 2 ટાઈમ આવતા હોય ને તો સાંજના સમયે સ્લો રનિંગ કરો, એક્સરસાઇઝ વધારે કરો, સ્લો રનિંગ કરો. અને સવારના સમયે તમે સારી રનિંગ કરો અને એક્સરસાઇઝ થોડી કરો. અને સવારના સમયે જો થઈ શકતું હોય કે હા આપણે હવે 5 કિલોમીટર પૂરું કરીએ કેમ, તો 5 કિલોમીટર પૂરું કરો. પણ સાંજના ટાઈમે થોડી સ્લો રનિંગ કરો અને એક્સરસાઇઝ કરો, કારણ કે સવારના સમયે જ્યારે આપણે અહીંયા ફાઇનલ મેદાનમાં જશું તો આપણને સવારના સમયમાં જ દોડાવવાના છે, એ સાંજે દોડાવવાના નહીં. એટલે સવારના તમે ફૂલ રનિંગ કરવાનું રાખો અને સાંજે સ્લો કરો. તો અત્યારના વિડીયોની અંદર આટલું હતું મિત્રો, જે મને લાગતું હતું કે કહેવા જેવું છે એટલું મેં કીધું. અને બીજા હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ કહીશું કે રનિંગની કેવી રીતના રનિંગની સ્પીડ વધારવી, રનિંગમાં શું ધ્યાન રાખવું, કેવી રીતના દોડવાનું, શું કરવાનું, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ધ્યાને લેશું. તો મિત્રો આજનો વિડીયો અહીંયા કને આપણે પૂર્ણ કરીશું.